यमुनां तटमापन्नो यत्र लीला हरेर्भूत तत्राश्चर्यं मया दृष्टं श्रूयतां तन्मुनीश्वरः। एका तु तरुणी तत्र निशन्या खिन्न मानसा वृद्धो पतितो पार्श्वे निस्वन्तावचेतनो। महाराज फरतो फरतो यमुना किनारे गयो महाराज। यमुना किनारे में જોયું ભગવાને કૃષ્ણની અનેક લીલાઓ થતી હતી महाराज। બધાએ ભક્તિની અંદર તરબોળ હતા महाराज। અને ભગવાનની ભક્તિ કરે પણ महाराज મેં ત્યાં એક કૌતુક જોયું, એક આશ્ચર્ય જોયું महाराज। ત્યાં महाराज એક યુવાન સ્ત્રી હતી महाराज અને તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા। ત્યારે મહારાજ હું ત્યાંથી પસાર થતો હતો અને પાછળથી મને અવાજ સંભળાણો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચિંતામપી નાશય। હે મહારાજ એક ક્ષણ માટે મહારાજ ઉભા રહો। અને નારદ મુનિ કહે છે સનકાદી મુનિઓને કે મહારાજ મને પાછળથી અવાજ સંભળાણો અને પાછળ જોયું મહારાજ તો એક યુવાન સ્ત્રી હતી અને એના પાસે બે વૃદ્ધ પુરુષો સૂતા હતા। જેને ઘણી બધી સ્ત્રીઓ છે એ ચામર ઢોળતી હતી, એની સેવાઓ બધી કરતી હતી। અને મહારાજ હું સ્ત્રી પાસે ગયો અને મેં કીધું કે આપ કોણ છો? ત્યારે એને મને પોતાનો પરિચય આપ્યો છે મહારાજ। અહમ ભક્તિ રીતિ ખ્યાતા इमो में तनयो मतो ज्ञान वैराग्य नामानो कालयोगे न झरझरो। महाराज मारू नाम छे भक्ति, हूँ भक्ति छू। અને મહારાજ અમારો એક આ બંને મારા પુત્રો છે મહારાજ। એકનું નામ છે જ્ઞાન, એકનું નામ છે વૈરાગ્ય। ત્યારે નારદ મુનિને આશ્ચર્ય થયો મહારાજ કે વિધાતાનો નિયમ છે કે માતા વૃદ્ધ હોવી જોઈએ અને પુત્રો યુવાન હોવા જોઈએ મહારાજ, પણ અહીંયા તો ઊંધું છે। માતા યુવાન છે ને પુત્ર વૃદ્ધ છે। ત્યારે નારદ મુનિ કહે છે કે હે માં આ બધું ઊંધું કેમ છે કે માતા યુવાન છે ને પુત્ર વૃદ્ધ બન્યા છે? ત્યારે ભક્તિ મહારાણી કહે છે કે હે મહારાજ ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા। મહારાજ હું દ્રવિડ દેશની અંદર ઉત્પન્ન થઈ મહારાજ, દક્ષિણ ભારત। અને ત્યાંથી મહારાજ અમે હાલતા હાલતા કર્ણાટકની અંદર આવ્યા મહારાજ। ત્યાં અમારી થોડી વૃદ્ધિ થઈ અને ત્યાંથી મહારાજ મહારાષ્ટ્રની અંદર ગયા અને ત્યાં અમારે ક્યાંક વૃદ્ધિ થઈ, ક્યાંક ઓછી ભક્તિ, થોડું જ્ઞાન, થોડું વૈરાગ્ય। અને મહારાજ અંતે અમે ગુજરાતની અંદર ગઈ મહારાજ અને ત્યાં એટલી બધી ભક્તિ છે મહારાજ, ત્યાં એટલી દાન છે મહારાજ, ત્યાં એટલી દયા છે મહારાજ કે ત્યાં હું વૃદ્ધ બની ગઈ મહારાજ। અને મહારાજ આ મારા બંને વૃદ્ધ પુત્રો છે મહારાજ, અને આપ કઈ કૃપા કરો, આપ કઈ
ભગવાનને પ્રાર્થના કરો મહારાજ કે મારા પુત્રો છે યુવાન બને. ત્યારે નારદ મુનિએ મહારાજ ગીતાજીના પાઠ કર્યા, ઘણા અનુષ્ઠાનો કર્યા, ઘણા જાપ હવન યજ્ઞ બધું કર્યું મહારાજ. પણ મહારાજ એ જ્ઞાન અને વૈરાગ્ય હતા, એ થોડાક યુવાન બને અને ફરીવાર વૃદ્ધ બની જાય, થોડાક યુવાન બને અને ફરીવાર વૃદ્ધ બની જાય. ત્યારે મહારાજ નારદ મુનિ વિચાર કરે કરવું શું આમાં. ત્યારે નારદ મુનિ ભગવાનને પ્રાર્થના કરી મહારાજ, અને આકાશવાણી થઈ કે હે નારદ મુનિ આપ કોક સત્કર્મ કરો અને સત્કર્મથી છે મહારાજ આ યુવાન બનશે. ત્યારે નારદ મુનિ કહે છે કે મહારાજ સત્કર્મ શું કરું? ત્યારે કીધું કે આપને કોક બ્રાહ્મણ બતાડશે સત્કર્મ શું કરવું. એનાથી આ જ્ઞાન અને વૈરાગ્ય છે મહારાજ એ યુવાન બનશે.